નમસ્કાર દર્શક મિત્રો, હું છું બંસી ભાવસાર. અમદાવાદથી મોરૈયા ગામે અત્યારે આપણે ઉપસ્થિત છીએ. મોરૈયા ગામની અંદર જે સિસોદિયા રાણા પરિવાર છે તેમાંની જે અંજલિ બા નામની દીકરી છે તેનું આજે મામેરું ભરવા જઈ રહ્યું છે. તેને લગ્નની તૈયારીઓ થઈ રહી છે. ગેડિયા ગામના જે વતની છે ઇસ્માઇલ ખાન, તેમના દ્વારા આજે અંજલિ બાનું મામેરું ભરાઈ રહ્યું છે. આપણે વધારે માહિતી મેળવીશું. આમાં કેવું છે, અમે સોઢા પરમાર, મોડી પરમાર અને અમે લોહી ભાઈ બરાબર. અને આ પરમારના દીકરી છે, એટલે પરમારના દીકરીનું મામેરું જતના દીકરાને ભરવું પડે એ એક રિવાજ છે. અને મારી બેનને પરણાઈ જ છે મેં, બરાબર. અને ભાણીને બેનને પરણાઈ જ છે મેં. અને અત્યારે જમાનો એવો આવી ગયો છે કે ભાઈ લવ જેહાદ ને આ ફલાણું ઢીકણું પૂછડું જે કરી રહ્યા છે એ બધું છે ને, આ એક એમના ગાલ ઉપર એક તમાચો છે, બરાબર. કે ભાઈ હિન્દુ મુસ્લિમ નો કોઈ વસ્તુ આવતી નથી. આપણે ઇન્સાનથી અને ઇન્સાનથી રહેવાય, માણાથી માણાથી રહેવાય, બરાબર. આ મેસેજ એવો જ અમે મેકલવાની કોશિશ કરી રહ્યા છીએ. ખાસ કરીને મામેરામાં શું શું તમે આપ તરફથી આપવા માંડો? બેનને દાગીના છે, કપડા છે, વાસણ છે અને કબાટ છે. આ સિવાય જો જે હિન્દુ મુસ્લિમ એકતાની જે મિસાલ કાયમ તમે કરી રહ્યા છો, એ બાબતે તમે લોકોને શું સંદેશ આપો? લોકોને સંદેશ એવો આલી રહ્યા છે કે ભાઈ હળી મળીને રહો, બરાબર. હળી મળીને રહેશું તો આપણે પ્રગતિ કરશું, રાજ્ય પ્રગતિ કરશે અને દેશ પ્રગતિ કરશે.